Welcome to the 7th chapter of Supplementary Reader Black Book of Standard 10th. Yes friends, Daring Discovery यानी કે સાહસિક શોધ ખૂબ જ અદ્ભુત પાઠ છે, ખૂબ જ મજાનો પાઠ છે. આપણા પ્રિય એવા ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ, જી હા, અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ કે જેમની આ સાહસિક શોધ છે. એક એવી શોધ કે જે વાક્યને સાર્થક કરે છે અને એ વાક્ય છે ડોન્ટ કટ અસ વી બ્લીડ. અમને કાપશો નહીં, અમારામાંથી રુધિર નીકળે છે, અમને પણ લોહી નીકળે છે. એવું કહેનારા વૃક્ષો કે જે ખરેખર એવું કહે છે પણ એની વેદનાને કોઈ સમજતું નથી, એ વેદનાને સમજાવનારા અને એવી સાહસિક શોધ કરનારા ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ, એમના વિશેનો આ પાઠ છે. અને એ ભારતીય છે એ વાતનું મને અને આપણે સર્વને ખૂબ જ ગૌરવ છે અને એનું ગર્વ અનુભવીએ છીએ. આજે એવા ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એના પાઠની વાત કરવી છે તો ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ અને આનંદ થઈ રહ્યો છે આપ સૌની સમક્ષ આ પાઠને રજૂ કરતા. મિત્રો, 30 નવેમ્બર 1858 થી લઈને 23 નવેમ્બર 1937 સુધીનો એમનો કાર્યકાળ, આખો એ સમયગાળો, એમાં એમણે આખું જીવન વનસ્પતિ પર સમર્પિત કર્યું, એ સાબિત કરવામાં કે વનસ્પતિઓને પણ પ્રાણ છે, જીવ છે, એમને પણ હર્ટ થાય છે. ચાલો આપણે જોઈએ એ અદ્ભુત મજાનો પાઠ. પ્રથમ સ્લાઇડ સાથે શરૂઆત કરીએ છીએ સાહસિક શોધની. હિયર ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્લાઇડ. મિત્રો, આમાં હું તમને દરેક સ્લાઇડને પહેલાં અંગ્રેજીમાં વાંચી અને પછી ગુજરાતીમાં ભાષાંતરના માધ્યમથી સમજાવીશ. મિત્રો, હું તમને સંપૂર્ણ સ્લાઇડ પહેલાં અંગ્રેજીમાં વાંચી અને ગુજરાતીમાં ભાષાંતરના માધ્યમથી સમજાવીશ. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ 1858-1937 was a great Indian scientist. He surprised the whole world with the declaration that the plants to live like other living beings. Do you agree to this? Give reasons. He also discovered that like other living beings, plants are also hurt and shocked. By another experiment, he also showed that the plants could also be made unconscious by some strong intoxicant, that means poisonous chemicals. With his experience or experiment, a new world of plant kingdom was discovered. ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ 1858 થી 1937 એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. બીજા જીવંત પ્રાણીઓની પેઠે વનસ્પતિ પણ જીવે છે એમ જાહેર કરીને તેમણે સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું. તમે આ સાથે સહમત છો? કારણ આપો. યસ ફ્રેન્ડ્સ, એમણે એવી પણ શોધ કરી કે બીજા જીવંત પ્રાણીઓની માફક વનસ્પતિના છોડને પણ ઈજા થાય છે કે આઘાત લાગે છે. બીજો એક પ્રયોગ કરીને એમણે એમ પણ દર્શાવ્યું કે કોઈ તીવ્ર વિષયુક્ત રસાયણ દ્વારા વનસ્પતિને બેભાન કરી શકાય. એમના આવા પ્રયોગો દ્વારા વનસ્પતિ સામ્રાજ્યના એક નવા જ વિશ્વની શોધ થયેલી. યસ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પહેલા જ પેરેગ્રાફમાં, પહેલા જ સ્લાઇડમાં એક સરસ મજાની વાત કરી દીધી એમણે કે સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિઓને પણ પ્રાણ હોય છે. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ. ઇન 1902, Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiments on plants kingdom. He published them in his book, The Reaction of Living and Non-Living. He also did many experiments to prove that plants act like human and animals.
Plants breathe without lungs. They digest food without stomach. They also remain busy in other activities without muscles. Dr. Bose invented an instrument. It is called optical pulse recorder. It can record the process of a contraction in plants. શું કહે છે કે જગદીશ ચંદ્ર બોઝે 1902 માં વનસ્પતિ સામ્રાજ્ય પરના પ્રયોગો વિશે અસંખ્ય લેખો લખેલા. તેમને એટલે કે લેખોને તેમણે એક તેમના પુસ્તક ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગમાં પ્રસિદ્ધ કરેલા. વનસ્પતિના છોડ પણ માણસ અને પ્રાણીની જેમ જ વર્તન કરે છે તે સાબિત કરવા માટે તેમણે કેટલાય પ્રયોગો કરેલા. વનસ્પતિ ફેફસા વિના શ્વાસોશ્વાસ કરે છે. પેટ વિના તેઓ ખોરાક પચાવે છે અને મસલ્સ એટલે કે સ્નાયુઓ વિના પણ તેઓ બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા હોય છે. આવું એમણે સાબિત કરી બતાવ્યું. હવે જોઈએ આગળના પેરેગ્રાફમાં રોચકતા વધતી જાય છે વનસ્પતિના કિંગડમ વિશેની, એના સામ્રાજ્ય વિશેની. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ શું કહેવા માંગે છે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ જે છે એમના એક્સપેરિમેન્ટ્સ જોઈએ. He also recorded the internal activities of the plants by this instrument. મતલબ કે એમણે જે ઇન્સ્ટ્રુમેન્ટ શોધી કાઢ્યું હતું, અરે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી એણે જેની ઇન્ટરનલ એક્ટિવિટીઝ છે એ પણ રેકોર્ડ કરેલી. Thus, he showed the similarity in the behavior of lizards, frogs and tortoises, fruits, vegetables and plants. He also discovered that the plants also generate, that means produce, electric waves and feel tired like all other living beings. During one of his experiment, he found that a dying plant released a strong electric current. ડૉક્ટર બોઝે એક સાધનની શોધ કરી હતી. આપણે આગળના પેરેગ્રાફમાં વાત કરી કે તે સાધન જે છે એનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, એવું એને કહેવાય છે. વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયાની તે નોંધ કરી શકે છે. આ સાધનથી તેમણે વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિની નોંધ પણ કરી. આથી એમણે ગરોળી, દેડકા અને કાચબા, તે ઉપરાંત ફળો, શાકભાજી અને વનસ્પતિ વચ્ચેના વર્તનની સામ્યતા દર્શાવી. વનસ્પતિ વિદ્યુત તરંગો પણ ઉત્પન્ન કરે છે અને અન્ય જીવંત પ્રાણીઓની પેઠે થાકી જાય છે તેની પણ તેમણે શોધ કરી. એમના એક પ્રયોગ દરમિયાન એમણે એમ પણ માલુમ પડ્યું કે મુરઝાતો છોડ તીવ્ર વિદ્યુત પ્રવાહ રેલાવતો હોય છે. જોયું ફ્રેન્ડ્સ, કેટલી અદ્ભુત શોધ છે. ઘણી બધી વસ્તુ નવી નવી જોવા મળી. He also proved that the carbon dioxide affects the life of plant very badly. Excess intake of carbon dioxide can cause death to the plants. They can be survived by providing oxygens or oxygen like human beings. કે કાર્બન ડાયોક્સાઇડ છોડના આયુષ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને એ પણ તેમણે સાબિત કરી બતાવ્યું. વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ લેવાથી છોડ મરી જાય છે. માણસની પેઠે પ્રાણવાયુ પૂરો પાડવાથી છોડને બચાવી શકાય છે. મતલબ કે ઓક્સિજન જો આપવામાં આવે તો તેને બચાવી શકાય છે. Recall any experiment to support this observation. By one of his outstanding experiments, he proved that the plants also feel intoxication on giving some narcotic, that means a substance causing sleep or drowsiness. He also proved that the activities of plants occurred with the energy gathered by the plants. They collect this energy from their surroundings. They store this energy in them. શું કહે છે કે એક વિશિષ્ટ પ્રયોગ દ્વારા એમણે એ પણ સાબિત કર્યું કે નાર્કોટિક એટલે કે નશીલો પદાર્થ આપવાથી છોડને પણ નશો ચડે છે. એમણે
એમ પણ સાબિત કર્યું કે છોડે એકઠી કરેલી ઉર્જા વડે તેઓની પ્રવૃત્તિ થાય છે. તેમની આસપાસના વિસ્તારમાંથી તેઓ આ ઉર્જા એકઠી કરે છે. તેઓ આ ઉર્જાનો તેમનામાં સંગ્રહ કરે છે. સી ધ પ્રોસેસ ફ્રેન્ડ્સ. આખું એક માણસની જીવનમાં કેમ દિનચર્યા ચાલતી હોય એવી આખી વૃક્ષની જીવનની દિનચર્યા એમને શોધી કાઢી છે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં શું કહેવા માંગે છે. In 1918, Dr. Bose developed a new instrument. It was called a crescograph. It enlarged the movements of the plants 10,000 times. It also noted down the changes occurred in the plants within 1 minute. 1918માં ડોક્ટર બોઝે કેસ્કોગ્રાફ નામનું એક નવું સાધન જે છે એ વિકસાવ્યું. તે છોડના હલનચલનને 10,000 ગણું વિસ્તારી શકતું. છોડમાં 1 મિનિટમાં થતા ફેરફારો પણ તે નોંધ કરતું હતું. About Dr. Bose's work, a French thinker Henri Bergson said that the Bose's work gave speech to the mute plants. His work helped us to understand the plants' world. Now we know what the plants want, when do they suffer, and what pleases them. We can feel the voice and breathing of plants by an instrument. Thus, he proved that the plants are living, breathing things, or beings, you can say. Very, very motivated words by the great French thinker. શું કહે છે કે એક ફ્રેન્ચ ચિંતક જેનું નામ છે હેનરી બર્ગસને ડૉક્ટર બોઝના આ કાર્ય વિશે કહેલું કે તેમણે મૂંગા છોડને વાચા આપી છે. તેમના કાર્ય આપણને છોડનું વિશ્વ સમજવામાં મદદ કરે છે. હવે આપણે છોડને શું જોઈએ છે, તેમને ક્યારે વેદના થાય છે અને તેમને શું આનંદ આપે છે તે સમજી શકીએ છીએ. એક સાધનની મદદથી છોડના અવાજની અને શ્વાસ ઉચ્છ્વાસની અનુભૂતિ કરી શકીએ છીએ. આમ તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે છોડ જીવિત શ્વાસ લેતા પ્રાણીઓ છે. યસ ફ્રેન્ડ્સ, અહીંયા તમે જુઓ એને પ્રાણી તરીકે એને સંબોધિત કર્યું છે. યસ, હેવ યુ એવર લુક્ડ એટ પ્લાન્ટ્સ એઝ લિવિંગ બીંગ્સ? ડુ યુ અગ્રી વિથ ડોક્ટર બોઝ? વાય? તમે છોડને જીવિત પ્રાણી તરીકે કદી જોયો છે? તમે ડોક્ટર બોઝ સાથે સંમત છો? શા માટે? You can discuss with your friends. The World Physics Congress was held in 1900 in Paris. Bose presented his views. The people were surprised at his views. He explained that the physical events could not be confined to any limit. The difference between the living and non-living was not so vast. It was also not impenetrable. That means that can't be known by any means, as we mostly thought. The people of those time did not consider his views, that means his views authenticate, to be true. They called these or his views meaningless. So Dr. Bose published his experiments. He also gave practical demonstrations. Then people were greatly amazed. In 1970, the British government in India honored him with the title of Sir. On his 59th birthday, Bose founded a research institute in Kolkata. Dr. Bose believed that the whole nature is full of life and feelings. The nature expresses itself in mysterious ways. We can communicate with it if we understand it correctly. શું કહેવા માંગે છે કે પેરિસમાં 1900માં ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ મળેલી. ડૉક્ટર બોઝે તેમના વિચારો રજૂ કર્યા. લોકોને તેમના વિચારોથી આશ્ચર્ય થયું. પદાર્થની ઘટનાઓને કોઈ સીમામાં બાંધી શકાય નહીં એ તેમણે સ્પષ્ટ કર્યું. જીવંત અને જડ વચ્ચેનો તફાવત બહુ મોટો નથી. આપણે મોટા ભાગે માનીએ છીએ તેમ તે અભેદ્ય છે તેવું પણ નથી.
એ સમયના લોકો તેમના આ વિચારોને પ્રમાણભૂત માનતા નહોતા. તેમના વિચારોને તેઓ અર્થહીન માનતા હતા. તેથી ડૉક્ટર બોઝે તેમના પ્રયોગને પ્રકાશિત કર્યા. તેમણે પ્રયોગોનું પ્રત્યક્ષ નિદર્શન પણ કર્યું. લોકોને ભારે આશ્ચર્ય થયું અને 1917માં ભારતની બ્રિટિશ સરકારે સરની પદવી આપી તેમનું સન્માન કરેલું. તેમના 59માં જન્મદિને તેમણે કોલકાતામાં સંશોધન સંસ્થાની સ્થાપના કરી. આખી કુદરત જીવન અને સંવેદનાથી ભરપૂર છે એમ ડૉક્ટર બોઝ માનતા હતા. કુદરત ગહન રીતે પોતાની અભિવ્યક્તિ કરે છે. આપણે જો તેને સાચી રીતે સમજીએ તો આપણે તેની સાથે સંવાદ સાધી શકીએ છીએ. એટલે જ કહ્યું છે ને કે અમને કાપો નહીં, અમને લોહી નીકળે છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર ફ્રોમ સર જગદીશ ચંદ્ર બોઝ. યસ, અને ખરેખર ડેરિંગ ડિસ્કવરી છે. એ સાબિત કરી બતાવ્યું કે વૃક્ષને પણ જીવ છે. એ પણ કહે છે કે ખરેખર અમને કાપો નહીં, અમને લોહી નીકળે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પ્રતિજ્ઞા લઈએ કે કોઈ પણ વૃક્ષને કાપીશું નહીં. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.